સાહેબ સવાલ એ છે કે ઘણા બધા હવે આપ તો સિનિયર પત્રકાર છો, તમને નિયમની ખબર હતી, તમે સમન્સ માગ્યું, પણ હવે સ્વતંત્ર પત્રકારોની સંખ્યા વધી ગઈ છે, તો આ પત્રકારોને કેવા પડકારો રહેશે? કારણ કે આ માહોલમાં ઘણા નહીં, બધા પણ હવે તો એક વસ્તુ સ્પષ્ટ હું કહેવા માંગુ છું. આ તો થોડુંક મારે કોર્ડિયલ રિલેશન હતું ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સાથે, અને મને એવું લાગે કે મારી ભૂલ થઈ ગઈ કે મેં જવાબ આપ્યો. કોઈ પણ પોલીસને આપણો આ પ્રકારનું નિવેદન નોંધવાનું પ્રોવિઝન જ નથી. આપણને બોલાવી જ ન શકે, કોઈ પત્રકારને બોલાવી શકે નહીં. તમે જો પત્રકારોને સાંભળતા હો અને તમને પોલીસ આ પ્રકારની ઇન્ક્વાયરી માટે બોલાવે તો સ્પષ્ટ કહી દેવાનું કે કયા પ્રોવિઝન હેઠળ બોલાવો છો અમને. જ્યાં સુધી ગુનો નોંધાતો નથી અને જેમાં તમે સામેલ નથી એવા કોઈ પણ પ્રશ્નનો જવાબ હું આપવા બંધાયેલો નથી. દાદા, ટેકનિક શું વાપરે છે પોલીસ દબાવવા માટે, ધમકાવવા માટે? પહેલા કઈ ટેકનિક થી આવે? ભાઈ તમને આ જવાબ લખાવી જાઓ આમ નહીં, એટલે મારી સાથેની જ હું વાત કરું એમ, એટલે મારી સાથે સરસ શું થાય કે મને બધા ઓળખે છે, હું પણ એમને વ્યક્તિગત ઓળખું. એટલે મને જે કંઈ સવાલ પૂછવામાં આવે ને હસતા હસતા પૂછવામાં આવે. પણ મેં કહ્યું ને કે 1 કલાક તો મારા પરિવાર વિશે પૂછવામાં આવે. અચ્છા, તમે મારા પરિવાર વિશે તમારે શું કામ જાણવું? એ જે સ્ટેટમેન્ટ રેકોર્ડ થાય છે જેમાં પરિવાર વિશે, એના ભૂતકાળ વિશે, એ જે મિલકત સંબંધી ગુના હોય, જે ચોર હોય, લૂંટારા હોય, ધાડપાડું હોય, એમના સ્ટેટમેન્ટ એવી રીતના રેકોર્ડ કરાય. આ મને પ્રેશર ઊભું કરવા માગતા હતા. પહેલો 1 કલાક તમારા ફાધર શું કરતા હતા? મારા ફાધર તો ગુજરી ગયા 15-20 વર્ષ પહેલાં. તો ના, પણ શું કરતા હતા, ક્યાં નોકરી કરતા હતા, માં શું કરતી હતી, આમ આ પ્રકારનું પ્રેશર એક લોકો ક્રિએટ કરે. અને પછી હવે તમને તકલીફ પડશે, કોર્ટના ધક્કા ખાવા, મને નહોતું કહ્યું પણ બીજા લોકોને કહે છે આવી રીતના. આ પોલીસ પ્રેશર ઊભું કરે તમારી ઉપર કે તમે આ પ્રકારનું જર્નલિઝમ ન કરો કે જે એમને નથી ગમતું. અચ્છા, એટલે અમુક અધિકારીને ગમે છે તો તમે આવું કરો, અમુકને નથી ગમતું તમે આવું ન કરો. એટલે એ સિલેક્ટિવ છે એમનું ગમવું.